ડિયર સ્ટુડન્ટ, હવે આપણે જોઈ રહ્યા છીએ હેલો આલ્કેન હેલો એરીન. ગયા લેક્ચરની અંદર આપણે વાત કરેલી છે આલ્કોહોલમાંથી હેલો આલ્કેન, એના માટે જુદા જુદા પ્રક્રિયા જોઈ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે લુકાસ કસોટી, ત્યારબાદ PCl3, PCl5, PBr3, SOCl2 સાથેની પ્રક્રિયા જોઈ. હવે આગળ પણ આપણે આલ્કોહોલની બનાવટ કરીશું, પરંતુ હવે નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ હેલો આલ્કેનની બનાવટ. પરંતુ હેલો આલ્કેન બનાવીશું આપણે હવે હાઇડ્રોકાર્બનમાંથી હેલો આલ્કેન. ચલો, હવે હેલો આલ્કેન એ તો આપણને ખ્યાલ છે કે RX બનાવવાનું છે, પરંતુ હાઇડ્રોકાર્બન આપણને ખ્યાલ છે કે જે સંયોજનોની અંદર હાઇડ્રોજન અને કાર્બન હોય તેવા સંયોજનોને શું કહી દઈશું આપણે? હાઇડ્રોકાર્બન. અહીં આગળ આપણે જોઈશું આલ્કેનમાંથી RX. અહીં આગળ જોઈશું આપણે આલ્કેનમાંથી RX. આલ્કેન એટલે કે CnH2n+2 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એક હેલોજન સમૂહ ઉમેરવાનો છે, અને અહીં આગળ શું બનાવીશું આપણે? CnH2n+1x. એટલે કે હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેનમાં રહેલા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી એક હેલોજન સમૂહ દાખલ કરવાનો છે. હવે અહીં આગળ જોઈશું આપણે કે જ્યારે પણ આલ્કેનમાંથી હેલો આલ્કેન બને તે સમયે મુક્ત મૂલક કાર્બન દ્વારા બનાવી શકે. મુક્ત મૂલક કાર્બન દ્વારા બનાવી શકે. હવે આ મુક્ત મૂલક કાર્બન જ કેમ, એ ખાસ ધ્યાન રાખજો. આપણે જાણીએ છીએ કે કાર્બન અને કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ હોય છે. આ જે સહસંયોજક બંધ ખરો એ પ્રબળ બંધ હોય. આ સહસંયોજક બંધ કેવો આવશે? પ્રબળ બંધ હશે. તો કાં તો કાર્બન વચ્ચેનો બંધ તોડવાનો છે, કાં તો કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તોડવાનો છે. પરંતુ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ પ્રબળ બંધ હોવાને કારણે ઝડપથી તૂટતો નથી. તો બંધને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. બંધને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે છે. એટલા માટે આપણે HV લાઇટ નો ઉપયોગ કરીએ છીએ. HV લાઇટ નો ઉપયોગ કરવાથી CH બંધ તૂટે છે. HV લાઇટ નો ઉપયોગ કરવાથી CH બંધ તૂટે છે. કંપલસરી કયો બંધ તૂટે? કાં તો C બોન્ડ C તૂટે, કાં તો C બોન્ડ H તૂટે. પરંતુ આપણે અહીંયા આગળ જે ઉર્જા આપીશું એ ઉર્જા C બોન્ડ H બંધને તોડવામાં તૂટે એટલી સફિશિયન્ટ અમાઉન્ટમાં ઉર્જા આપીશું. અહીંયા આગળ ધ્યાન રાખીએ હવે કે હવે મુક્ત મૂલક બનશે કઈ રીતે? ધ્યાન રાખજો. ઉદાહરણ તરીકે CH4 છે, તો CH4 માં કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ હોવાને કારણે ઝડપથી તૂટતો નથી. તો બંધને તોડવા માટે HV લાઇટ ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે પણ HV લાઇટનો ઉપયોગ થશે ત્યારે કોઈ એક કાર્બન હાઇડ્રોજનમાંનો કોઈ એક બંધ તૂટશે. પરંતુ બંધ કઈ રીતે તૂટશે? બંધમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 માંથી એક ઇલેક્ટ્રોન કાર્બન જોડે અને એક ઇલેક્ટ્રોન હાઇડ્રોજન જોડે. તો શું થશે? કાર્બન જોડે 3 હાઇડ્રોજન અને કાર્બન ઉપર એક અયુગ્મિત ઇલેક્ટ્રોન પ્લસ હાઇડ્રોજન જોડે એક અયુગ્મિત ઇલેક્ટ્રોન. અહીંયા કાર્બનની બાહ્યતમ કક્ષામાં 2 2 4 2 6 અને 7 ઇલેક્ટ્રોન છે. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, અને 7 ઇલેક્ટ્રોન હોવાને કારણે તે અસ્થાયી થાય છે. તો સ્થાયી થવા માટે બાજુમાંથી ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરે છે. તો જો આ શું કહેવાશે? મુક્ત મૂલક. કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન હોય એવા કાર્બનને શું કહીશું આપણે? મુક્ત મૂલક કાર્બન. ક્લિયર?
તો હવે જોઈએ આપણે મુક્ત મૂલક કાર્બનની સ્થિરતા. જો કોઈ સંયોજનની અંદર મુક્ત મૂલક બનતો હોય તો મુક્ત મૂલક કાર્બનની સ્થિરતા કઈ રીતે જોવામાં આવશે? દાખલા તરીકે CH3 એક ઇલેક્ટ્રોન, બી સેકન્ડ લઈ લઈએ આપણે કે CH3 CH2 મુક્ત મૂલક, અને ત્રીજું લઈ લઈએ આપણે CH3 CH CH3 મુક્ત મૂલક, અને ચોથું લઈ લઈએ આપણે CH3 C CH3 CH3 મુક્ત મૂલક. મુક્ત મૂલક મુક્ત મૂલક મુક્ત મૂલક મુક્ત મૂલક બધી જગ્યાએ મુક્ત મૂલક જ છે. ધેટ મીન્સ દરેક કાર્બન ઉપર કે જે કાર્બન ઉપર મુક્ત મૂલક છે તે દરેક કાર્બન કેવા છે? અસ્થાયી છે. દરેક જોડે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? ઓછી. તો સ્થાયી થવા માટે શું કરશે? ઇલેક્ટ્રોનનો સ્વીકાર કરશે. આપણને ખ્યાલ છે કે આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. આલ્કાઇલ સમૂહ ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. કઈ અસરથી? પ્રેરક અસરથી પ્લસ આઈ અસરથી, તેમજ પ્લસ એચ અસરથી. પ્લસ એચ એટલે કે હાઇપર કોન્જ્યુગેશન. આ મુક્ત મૂલકની બાજુમાં કોઈ પણ એવો આલ્કાઇલ સમૂહ નથી કે જે ઇલેક્ટ્રોનનું દાન કરે. આની બાજુમાં એક મિથાઇલ સમૂહ છે, આ મુક્ત મૂલકની બાજુમાં બે મિથાઇલ સમૂહ છે, જ્યારે આ મુક્ત મૂલકની બાજુમાં ત્રણ મિથાઇલ સમૂહ છે. તો અહીંયા કહી શકાશે કે જેમ આલ્કાઇલ સમૂહ ની સંખ્યા વધુ તેમ મુક્ત મૂલક કાર્બનની સ્થિરતા વધુ. મુક્ત મૂલક કાર્બનની સ્થિરતા વધુ. તો આ ચાર કેસ 0 ડિગ્રી, પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી ની અંદર કયા મુક્ત મૂલકની સ્થિરતા વધારે આવશે? D greater than C greater than B greater than A. ક્લિયર? ઓકે. તો આ કન્સેપ્ટ મુક્ત મૂલક એ કાર્બોકેટાયન જેવો જ છે. તો આપણે મુક્ત મૂલક કાર્બનની સ્થિરતાનો ક્રમ લખી નાખીએ. મુક્ત મૂલક કાર્બનની સ્થિરતાનો ક્રમ લખી નાખીએ કે જેની અંદર શું જોવા મળશે આપણને? તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક મુક્ત મૂલક. ક્લિયર? આલ્કેનની વાત કરીએ છીએ આપણે. હવે આનો ઉપયોગ કઈ રીતે કરીશું? પ્રક્રિયા કઈ રીતે આવશે? તો કે મિથેનની પ્રક્રિયા HB લાઇટની હાજરીમાં Cl2 સાથે કરવાથી શું નિપજ મળશે? તો કે નિપજ તરીકે CH3Cl HCl મળે છે. હવે આ CH3Cl HCl કઈ રીતે મળશે સમજો. સૌપ્રથમ Cl2 નું વિભાજન HB લાઇટ દ્વારા થશે. કારણ કે Cl બોન્ડ Cl છે સહસંયોજક બંધ છે તો ઝડપથી તૂટશે નહીં. તો તોડવા માટે HB લાઇટ એટલે વધુ ઊર્જાની જરૂર પડશે. તો એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન જોડે અને એક ઇલેક્ટ્રોન આ ક્લોરીન જોડે. તો એક ઇલેક્ટ્રોન ક્લોરીન, એક ઇલેક્ટ્રોન ક્લોરીન. બીજા તબક્કામાં શું થશે? તો કે CH4 માંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન HB લાઇટ દ્વારા થશે. તો શું બનાવશે? આ CH3 મુક્ત મૂલક પ્લસ H મુક્ત મૂલક. તો ત્રીજા તબક્કામાં શું થશે? આ CH3 અને આ ક્લોરીન એકબીજા સાથે જોડાય CH3 મુક્ત મૂલક પ્લસ ક્લોરીન મુક્ત મૂલક બંને જોડે શું બનાવી દેશે? CH3Cl. અને આ બંને જોડે શું બનાવી દેશે? HCl. બરાબર છે? તો ધ્યાન રાખજો કે આલ્કેનમાંથી જો HB લાઇટ અને Cl2 નો ઉપયોગ કરીને હેલો આલ્કેન બનાવવામાં આવે છે ત્યારે ક્રિયાવિધિની અંદર મધ્યસ્થ નિપજ તરીકે શું બનશે? મુક્ત મૂલક કાર્બન. ક્લિયર? ચલો હવે બીજું એક્ઝામ્પલ જોઈએ આપણે. બીજા એક્ઝામ્પલની અંદર CH3 બોન્ડ CH3
HB લાઇટ સાથે પ્રક્રિયા કરીએ કોની હાજરીમાં Cl2 ની હાજરીમાં. હવે અહીં આગળ આ CH3 ઉપરથી હાઇડ્રોજન લેશો કે આ CH3 ઉપરથી હાઇડ્રોજન લેશો, કોઈ બી જગ્યાએથી હાઇડ્રોજન લેશો તો મુક્ત મૂલક બનાવશે અને બીજા તબક્કામાં ક્લોરીન સાથે જોડાઈ અને શું બનાવી દેશે CH2Cl. અહીં આગળ એક સ્ટેપ આગળ લખીએ આપણે CH2 રેડિકલ અને Cl રેડિકલ સાથે જોડાઈને શું બનાવી દેશે આ CH3CH2Cl. ત્રીજી પ્રક્રિયા લઈ લઈએ આપણે કે CH3CH2CH3. આની પ્રક્રિયા HB લાઇટ સાથે કરતા CH બંધ તૂટશે, પણ અહીં આગળ ધ્યાન રાખજો આ CH3 અને આ CH3 બંને CH3 કેવા છે એક સમાન. તો અહીંયાથી જો મુક્ત મૂલક કાઢો, હાઇડ્રોજન દૂર કરો તો CH2 રેડિકલ બોન્ડ CH બોન્ડ CH3 મળશે, પ્લસ અહીંયાથી હાઇડ્રોજન દૂર કરશો તો શું મળશે CH3 CH મુક્ત મૂલક CH3. બીજા તબક્કાની અંદર Cl રેડિકલ ઉમેરાશે તો આ મુક્ત મૂલક અને આ મુક્ત મૂલક જોડાઈને શું બનશે Cl CH2 CH2 CH3 અને અહીં આગળ આ ક્લોરીન આ કાર્બન સાથે જોડીને શું બનાવી દેશે CH3 CH Cl CH3. તો આ કેસની અંદર બે નિપજ મળે છે, પરંતુ આ બે નિપજમાંથી એક નિપજ મહત્તમ છે જ્યારે એક નિપજ ન્યૂનતમ છે. તો આ નિપજ ઓછી જોવા મળશે જ્યારે આ નિપજ વધુ પ્રમાણમાં જોવા મળશે. હવે આ નિપજ જે વધુ પ્રમાણમાં જોવા મળે છે એના પાછળનું કારણ એ છે કે મધ્યસ્થી નિપજ તરીકે અહીંયા કોણ બને છે દ્વિતીયક મુક્ત મૂલક, જ્યારે અહીંયા કોણ બને છે પ્રાથમિક મુક્ત મૂલક બને છે. તો દ્વિતીયક મુક્ત મૂલકની સ્થિરતા પ્રાથમિક મુક્ત મૂલક કરતા કેવી આવશે વધુ. તો ખરેખર આપણે આન્સર આટલો જ લખવાનો હોય છે, પરંતુ ન્યૂનતમ નિપજ તરીકે આ પણ મળે છે આપણને. ક્લિયર? ચલો આગળ એક્ઝામ્પલ જોઈએ. તો કે CH3 બોન્ડ CH CH3 બોન્ડ CH3. આની પ્રક્રિયા HB લાઇટ અને Cl2 ની હાજરીમાં કરવાથી શક્ય નિપજ કેટલી ધ્યાન રાખજો. CH3 પ્રાથમિક પ્રાથમિક પ્રાથમિક, એકલું પ્રાથમિકથી આન્સર નહીં અપાય. પ્રાથમિકની બાજુમાં CH, પ્રાથમિકની બાજુમાં CH, પ્રાથમિકની બાજુમાં CH. તો આ ત્રણે ત્રણ મિથાઇલ કેવા થશે એક સમાન. તો આ ત્રણ મિથાઇલમાંથી કોઈ પણ એક મિથાઇલ CH2 રેડિકલ CH CH3 CH3 હાઇડ્રોજનનું વિસ્થાપન કરી દો. બીજું શું કરી શકાશે, આ જે કાર્બન ખરો તૃતીયક કાર્બન છે તો શું કહેવાશે CH3 CCH3 CH3 મુક્ત મૂલક. જો અહીંયા આગળ આપણે વર્ગીકરણ કરીએ તો આ પ્રાથમિક અને આ કેવો થશે તૃતીયક. Cl સાથે જોડેલું શું બનાવી દેશે આ CH3 CCl CH3 CH3 2 ક્લોરોપ્રોપેન 2 મિથાઇલ પ્રોપેન અને અહીંયા શું બનાવશે ક્લોરીન જોડાશે CH2 CH CH3 CH3. તો આ બંનેમાં મુખ્ય નિપજ કોણ હશે, ગૌણ નિપજ કોણ હશે? તૃતીયક મુક્ત મૂલક બનતો હોવાને કારણે આ મુખ્ય નિપજ, જ્યારે પ્રાથમિક હોવાને કારણે ગૌણ નિપજ તરીકે મળશે. તો આ નિપજ કેવી મળશે આપણને મુખ્ય નિપજ અને આ નિપજ કેવી મળશે આપણને ગૌણ નિપજ. ક્લિયર? તો જે ક્લોરીન HB લાઇટની હાજરીમાં આલ્કેન સાથે પ્રક્રિયા કરી જે ક્લોરીન સંયોજન બનાવશે એની અંદર મુખ્ય નિપજ અને ગૌણ નિપજ મુક્ત મૂલકની સ્થિરતાને આધારે નક્કી કરવામાં આવે છે. ક્લિયર? ચલો આગળ જોઈએ, આપણે બીજા ઉદાહરણ જોઈએ. હવે આપણે ડાયરેક્ટ મુખ્ય નિપજ જ લખીશું. ચલો મુખ્ય નિપજ તરીકે ચોથું ક્વેશ્ચન આપું તો કે CH3 બોન્ડ CH CH3 બોન્ડ CH2 બોન્ડ CH3. શક્ય નિપજ કેટલી? HB લાઇટ Cl2 સાથે પ્રક્રિયા કરતા શક્ય નિપજ કેટલી? તો ધ્યાન રાખજો પ્રાથમિક કાર્બન, પરંતુ આ બે પ્રાથમિક કાર્બનની બાજુમાં CH3 ની બાજુમાં CH
CH3 ની બાજુમાં CH, તો આ બે CH3 તો એક સમાન થયા, પરંતુ આ CH3 ની બાજુમાં કોણ છે CH2, તો આ મિથાઇલ કેવો કહેવાશે, આ બંને કરતા અલગ થઈ ગયો, તો આ બે મિથાઇલ થી મને એક નિપજ મળશે, આ મિથાઇલ થી મને એક નિપજ મળશે, CH2 થી મને એક નિપજ મળશે અને CH થી મને એક નિપજ મળશે. કઈ કઈ નિપજ મળશે ધ્યાન રાખજો, લખી નાખીએ છીએ આપણે, આન્સર લખું ડાયરેક્ટ, કઈ કઈ નિપજ મળશે, આ બંને CH3 એક સમાન છે, તો કોઈ પણ મિથાઇલ ઉપરથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરનાર પણ ક્લોરીન કનેક્ટ થઈ જશે, મુક્ત મૂલક બનશે બંને કાર્બન ઉપર, તો CH3 બોન્ડ CH2 બોન્ડ CH3, આ પહેલી નિપજ. બીજી નિપજ શું થશે આ મિથાઇલ ઉપર, તો કે CH3 બોન્ડ CH3 બોન્ડ CH2 બોન્ડ CH2Cl. ત્રીજી નિપજ શું થશે, તો કે આ CH2 ના લીધે, તો કે CH3 બોન્ડ CH બોન્ડ CH3 બોન્ડ CHCl બોન્ડ CH3. ચોથી નિપજ કઈ થશે, CH3 CCl CH3 CH2 CH3. ચારે ચારના નામકરણ કરી જોવાના, ચારે ચારના નામકરણ અલગ અલગ આવશે, એટલે કે આ ચાર નિપજો મળે છે, પરંતુ આ ચારમાંથી મુખ્ય નિપજ તરીકે કોણ આવશે, તો કે જે મુક્ત મૂલક ની સ્થિરતા વધારે હશે એ. આ કાર્બન કેવો છે 1 2 3, તૃતીયક કાર્બન કે તૃતીયક મુક્ત મૂલક કાર્બન છે, તો આની સ્થિરતા સૌથી વધારે, તો આ જે નિપજ મળશે એનું પ્રમાણ સૌથી વધુ જોવા મળશે આપણને. ક્લિયર? ઓકે, હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે તમારે આન્સર આપવાનો છે કે કેટલી નિપજ બનશે અને મુખ્ય નિપજ કઈ જોવા મળશે. ચલો, HB light in presence of Cl2, CH3 CH3 CH જોડે જોડાયેલા છે, તો આ બંને સેમ કહેવાશે, આ મિથાઇલ અલગ કહેવાશે, તો આ બે મિથાઇલ થી એક, આ મિથાઇલ થી એક, કેટલી થશે બે નિપજ. અહીંયા એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો, અહીંયા પણ એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો, તો 2 1 3 1 સોરી આ 1 આ 2 આ 3 અને 4 ચાર નિપજ મળશે. આ ચાર નિપજમાં સૌથી વધુ સ્થાયી કઈ કહેવાશે, વર્ગીકરણ કરી જો, પ્રાથમિક દ્વિતીયક તૃતીયક પ્રાથમિક પ્રાથમિક, તો તૃતીયક વાળી નિપજ સૌથી વધુ, તો અહીં આગળ શું કનેક્ટ કરી દઈશું આપણે ક્લોરીન. બરાબર, ચલો નેક્સ્ટ જોઈએ આપણે સાયક્લોહેક્સેન. સાયક્લોહેક્સેનની પ્રક્રિયા HB light in presence of Cl2 સાથે કરીએ, તો અહીં આગળ 6 કાર્બન કેવા છે દ્વિતીયક જ છે, દરેક કાર્બન ઉપર બે હાઇડ્રોજન છે, કોઈ પણ કાર્બન ઉપર કેટલી નિપજ મળશે મને એક જ નિપજ મળશે, કોઈ પણ કાર્બન ઉપર ક્લોરીન કનેક્ટ કરી શકો. ક્લિયર? નેક્સ્ટ જોઈએ આપણે 1-મિથાઇલ સાયક્લોહેક્સેન. 1-મિથાઇલ સાયક્લોહેક્સેન HB light in presence of Cl2. ચલો, કેટલી શક્ય નિપજ કેટલી ધ્યાન રાખજો. આ કાર્બન જોડે હાઇડ્રોજન છે, આ કાર્બન જોડે 3 હાઇડ્રોજન, આ કાર્બન જોડે 1 હાઇડ્રોજન, આ કાર્બન જોડે 2 હાઇડ્રોજન, કાર્બન જોડે 2 હાઇડ્રોજન, આ કાર્બન જોડે 1 હાઇડ્રોજન, પરંતુ દરેક હાઇડ્રોજનનું વિસ્થાપન કરી શકો તમે, તો આનાથી એક નિપજ અહીંયાથી, તો કેટલી થઈ 2, આ બંનેથી સેમ મળશે, કારણ કે બંનેની બાજુમાં કોણ છે CH, આ બંનેથી પણ એક સમાન જ મળશે. કેમ? તો કે બંનેની બાજુમાં CH2, આ બાજુ પણ CH2, જ્યારે આની જોડેથી પણ અલગ મળશે, તો ટોટલ કુલ નિપજ કેટલી થશે, એક CH3 થી, એક CH થી, આ બે CH2 થી એક અલગ, આ બે CH2 થી એક અલગ અને આ એક CH2 થી એક અલગ, તો ટોટલ કેટલી નિપજ બનશે 1 2 3 4 અને 5 નિપજ મળશે. તમારે શું કરવાનું, દરેક જગ્યાએ ક્લોરીન કનેક્ટ કરી અને IUPAC નામકરણ કરી જોજો, 5 નિપજ તમને અલગ અલગ મળશે, 1 2 3 આ 4 અને 1 5. ક્લિયર? ચલો લખીએ આપણે 5 નિપજ કઈ કઈ. તો પહેલું લખું આ CH3 છે, એમાંથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ક્લોરીન લખી દીધું મેં. બીજી નિપજ કઈ થશે, તો
તો કે CH ઉપરથી એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને ક્લોરીન લખું, આ બંનેથી એક નિપજ મળશે મને, કાં તો આ બાજુ લખો ક્લોરીન, કાં તો આ બાજુ લખો. બીજી કઈ નિપજ મળશે? આ બંનેથી એક મળશે, ક્લોરીન અહીંયા કરી દઈએ, અને અહીંયાથી એક ક્લોરીન મળશે, એક મિથાઇલ અને એક ક્લોરીન. ક્લિયર? ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેન, ક્લોરોમિથાઇલ સાયક્લોહેક્સેન, 1 ક્લોરો 1 મિથાઇલ સાયક્લોહેક્સેન, 1 ક્લોરો 2 મિથાઇલ સાયક્લોહેક્સેન, 1 ક્લોરો 3 મિથાઇલ સાયક્લોહેક્સેન, 1 ક્લોરો 4 મિથાઇલ સાયક્લોહેક્સેન. તો કેટલી નિપજ બનશે આપણી? 5 નિપજ બનશે. પણ આ 5 નિપજમાં મુખ્ય નિપજ કઈ? તો આ કાર્બન કેવો છે? પ્રાથમિક. આ કાર્બન કેવો છે? તૃતીયક. જ્યારે આ બે દ્વિતીયક, 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 તો અહીંયાથી જે ક્લોરીન આવશે આ નિપજ આપણી કેવી બનશે? મુખ્ય નિપજ. ક્લિયર? ઓકે. અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ ખાલી આલ્કેનની જ, કે જેની અંદર કાર્બન હાઇડ્રોજન કાર્બન કાર્બન વચ્ચે કયો બંધ જોવા મળશે? સિંગલ બોન્ડ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન લખીએ આપણે. one one two dimethyl, sorry, 112 ટ્રાઇમિથાઇલ સાયક્લોહેક્સેન. હવે આની મુખ્ય નિપજ લખીએ આપણે. તો મુખ્ય નિપજ કઈ થશે? તો કે આ તૃતીય કાર્બન, આ તૃતીય કાર્બન, પરંતુ આ કાર્બન જોડે હાઇડ્રોજન નથી. જ્યારે આ કાર્બન જોડે હાઇડ્રોજન છે તો નિપજ કઈ જગ્યાએ લખાશે? ક્લોરીન અહીં આગળ આવશે. આ આપણી મુખ્ય નિપજ થઈ જશે. ક્લિયર? ઓકે. આ હતું આપણે આલ્કેનમાંથી. હવે ક્વેશ્ચન એવી રીતે પૂછાય કે નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો. તો સિમ્પલ આપણે લખીએ છીએ અત્યારે કે CH3 CH CH3 CH3 HV light in presence of Cl2. નિપજ શું મળશે? ચલો નિપજ શું થશે? મિથાઇલ 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 પ્રાથમિક તૃતીયક, તો નિપજ શું થઈ જશે? CH3 CH Cl CH3, સોરી અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ ગયું, CH3. ક્લિયર? બીજી પ્રક્રિયા લખીએ આપણે. મિથાઇલ HV light Cl2, તો અહીંયા શું થઈ જશે? તૃતીયક હાઇડ્રોજન છે, મિથાઇલ ક્લોરીન. હવે આપણે આને સ્ટીરિયોકેમિસ્ટ્રીમાં લઈ જતા નથી, ખાલી આલ્કેન જ જોઈએ છીએ આપણે. સ્ટીરિયોકેમિસ્ટ્રી જોઈશું પછી ફરી પડીશું આપણે. ઓકે, ચલો. આલ્કેન પછી વાત આવે છે આલ્કીનમાંથી. આલ્કેન પછી વાત આવે છે આલ્કીનમાંથી. સમજો. હવે જ્યારે આલ્કીનમાંથી વાત આવે છે તે સમયે આલ્કીનમાં CH ડબલ બોન્ડ CH, તો કોઈ પણ દિવસ કાર્બન ડબલ બોન્ડ કાર્બન ઉપર મુક્ત મૂલક બનતો નથી. આ મુક્ત મૂલક કેવો હોય છે? અસ્થાયી હોય છે. એટલે કે જ્યારે પણ કાર્બન હાઇડ્રોજન, જે કાર્બન જોડે ડબલ બોન્ડ હોય એ કાર્બન ઉપરનો હાઇડ્રોજનનું વિસ્થાપન થશે નહીં. તો કોનું વિસ્થાપન થશે? ધ્યાન રાખજો. CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2. આની અંદર અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે, અહીંયા હાઇડ્રોજન છે. તો HV light in presence of Cl2, HV light in presence of Cl2 થી CH વચ્ચેનો જે હાઇડ્રોજન, C કાર્બન અને હાઇડ્રોજન વચ્ચેનો જે બંધ છે એ બંધ તૂટશે અને શું બનાવી દેશે? CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ક્લોરિનેશન, Cl2 મુક્ત મૂલક આવશે તો શું બનાવી દેશે? CH2Cl બોન્ડ CH ડબલ બોન્ડ CH2. ક્લિયર? હવે સમજો. અહીંયા આગળ તમે HV light in presence of Cl2 કરી નાખો, અથવા તો ખૂબ જ ઊંચું તાપમાન, એ શબ્દ પણ વાપરી શકો. ખૂબ જ ઊંચું તાપમાન in presence of Cl2. હવે અહીંયા જે મુક્ત મૂલક બને છે, યાદ કરો કાર્બ કેટાયન. આ કયો કાર્બન કહેવાશે? એલાઇલિક કાર્બન.
તો આ મુક્ત મૂલક જે થશે એ પણ કયો મુક્ત મૂલક થશે? એલાયલિક મુક્ત મૂલક. કયો થશે? એલાયલિક મુક્ત મૂલક જે સસ્પંદનથી સ્થાયીતા મેળવે છે. એટલે કે આ મુક્ત મૂલક કેવો છે ભાઈ? સ્થાયી છે. ક્લિયર? એટલા માટે જ્યારે પણ ડબલ બોન્ડ હોય ત્યારે ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપરનો હાઇડ્રોજન તૂટશે નહીં, પરંતુ એલાયલિક કાર્બન ઉપરનો હાઇડ્રોજન તૂટી મુક્ત મૂલક એલાયલિક કાર્બન બનાવશે અને એનું જ ક્લોરિનેશન થઈને આગળ ક્લોરીન કનેક્ટ થશે. આના જુદા જુદા ઉદાહરણ જોઈએ આપણે. ઉદાહરણ જોઈએ આના. તો ઉદાહરણ તરીકે પહેલું લખીએ છીએ આપણે CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3 HV light in presence of Cl2 HV light in presence of Cl2. તો ડબલ બોન્ડ વાળા કાર્બન ઉપરનો હાઇડ્રોજન તો તૂટશે નહીં, તેના બાજુવાળો કાર્બન આલ્ફા કાર્બન, આ કાર્બન પણ આલ્ફા, આ બંને કાર્બન એલાયલિક કહેવાશે. તો કોઈ પણ એક કાર્બન ઉપર તમે ક્લોરીન કનેક્ટ કરી શકો મુક્ત મૂલક. ડાયરેક્ટ આન્સર લખું છું. હવે ખ્યાલ આવી જવું જોઈએ કે મુક્ત મૂલક કાર્બન થશે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે કે CH3 બોન્ડ CH2 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 in presence of HV light Cl2. HV light અને Cl2 આવ્યું એટલે શું થશે? અહીં આગળ કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો બંધ તો તૂટશે નહીં, તો CH2 એલાયલિક કાર્બન કહેવાશે. આ નહીં તૂટે. સૌથી વધુ સ્થાયી આ થશે કારણ કે એલાયલિક કાર્બન છે. તો CH3 બોન્ડ CH બોન્ડ Cl બોન્ડ CH ડબલ બોન્ડ CH2. નામકરણ આપણને ખબર છે, મેં તમને નામકરણનો લેક્ચર વિડિયો છે જ આપણી ચેનલની અંદર, તો એ જોઈ લેવો. ત્રીજું જોઈ લઈએ આપણે કે CH3 CH બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ Cl3. આની પ્રક્રિયા HV light in presence of Cl2 સાથે કરીએ તો હવે CH તો તૂટશે નહીં, તો આ CH3 તૂટી શકે, CH તૂટે, CH3 તૂટી શકે અને CH3 આલ્કેન ઉપરનો જ હાઇડ્રોજન તૂટે તો આલ્કીનનો તો તૂટશે નહીં. તો હવે આ એલાયલિક થાય અને એક આ એલાયલિક થાય. પરંતુ ધ્યાન રાખજો, એલાયલિક પ્લસ કેવો કહેવાશે? તૃતીયક. જ્યારે એલાયલિક પ્લસ કેવો કહેવાશે? પ્રાથમિક. તો તૃતીયક અને પ્રાથમિકમાં કોની સ્થિરતા વધારે આવશે? તૃતીયકની. તો અહીંયાથી જ હાઇડ્રોજન દૂર થશે, અહીંયાથી હાઇડ્રોજન દૂર ના થાય. તો નિપજ તરીકે શું આપી દેશે આપણને? CH3C CH3 ક્લોરીન બોન્ડ CH ડબલ બોન્ડ CH બોન્ડ CH3. બરાબર છે? ઓકે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે. સાયક્લોહેક્ઝેન. આની પ્રક્રિયા HV light in presence of Cl2 સાથે કરીએ તો શું થશે? HV light Cl2 ડબલ બોન્ડ તો બ્રેક નહીં થાય. તો આ કાર્બનની બાજુવાળો કાર્બન કયો કહેવાશે? એલાયલિક. આ કાર્બનની બાજુવાળો કાર્બન કયો કહેવાશે? એલાયલિક. તો એલાયલિક કાર્બન ઉપર શું થઈ જશે? ક્લોરિનેશન. અને ડબલ બોન્ડ તમારો એમ નો એમ જ રહેશે. કાં તો ઉપરવાળા ક્લોરીન ઉપર કનેક્ટ કરો, ઉપરવાળા કાર્બન ઉપર કનેક્ટ કરો, કાં તો નીચેવાળા કાર્બન ઉપર કનેક્ટ કરો. નેક્સ્ટ જોઈએ આપણે સાયક્લોહેક્ઝેન. પણ ઉપર 1 2 3 મિથાઇલ સાયક્લોહેક્ઝેન છે. HV light in presence of Cl2 છે. તો અહીંયા આગળ શું થશે? ડબલ બોન્ડ તેમ નેમ રહેવાનો જ છે. એલાયલિક કાર્બન કયો થશે? કાં તો આ કાં તો આ. આ કાર્બન કેવો છે? તૃતીયક. જ્યારે આ કાર્બન કેવો છે? દ્વિતીયક. તો ક્લોરીન અહીંયા આગળ કનેક્ટ થાય મુક્ત મૂલકથી. ક્લિયર? ઓકે. હવે આની અંદર જ આપણે આ ક્લોરિનેશન માટે વાપરીએ છીએ, પરંતુ આલ્કીનના બ્રોમિનેશનમાં શું વપરાય છે? ધ્યાન રાખજો, આલ્કીનના બ્રોમિનેશન માટે વપરાય છે NBS. આનું કામ શું થશે? પહેલા ફૂલ ફોર્મ લખી નાખો. N બ્રોમો સક્સેનેમાઇડ. N બ્રોમો સક્સેનેમાઇડ. આનું કાર્ય શું છે? તો કે એલાયલિક અને બેન્ઝાઇલિક કાર્બનનું બ્રોમિનેશન.
એલાઇલિક અને બેન્ઝાઇલિક કાર્બનનું બ્રોમિનેશન. NBS નું સ્ટ્રક્ચર ડ્રો કરીએ. NBr NBr આ રીતે n બ્રોમો સબસેલેમાઇડ આ પોતે મુક્ત મૂલક પ્રોવાઈડ કરશે. તો n ઉપર એક ઇલેક્ટ્રોન, Br ઉપર એક ઇલેક્ટ્રોન, તો આપણને આમાંથી શું મળી જશે? Br ઉપર એક મુક્ત મૂલક. ક્લિયર? અને જ્યારે પણ આપણે NBS વાપરીએ ત્યારે HV લાઇટ લખવાની જરૂર હોતી નથી. તો આનું કાર્ય ખાસ ધ્યાન રાખજો, એલાઇલિક અથવા તો બેન્ઝાઇલિક. હું આપણે પહેલા જ વિડિયોની અંદર જોયેલું છે કે એલાઇલિક કાર્બન કોને કહેવાય અને બેન્ઝાઇલિક કાર્બન કોને કહેવાય. તો ઉદાહરણથી લખી નાખીએ. પહેલું CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 NBS. તો એલાઇલિક કાર્બન કયો થશે? આ થાય. વિડિયોની અંદર જોઈ લેજો. તો શું થઈ જશે? CH2Br બોન્ડ CH ડબલ બોન્ડ CH2. સેકન્ડ જોઈએ આપણે કે CH3 બોન્ડ CH CH3 અથવા તો અહીંયા CH2 કરી દો. CH ડબલ બોન્ડ CH2 NBS. તો શું થઈ જશે? એલાઇલિક કાર્બન કયો થશે? આ. તો આ કાર્બન ઉપર શું આવી જશે? બ્રોમિન. ક્લિયર? ઓકે. નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજી પ્રક્રિયા. તો કે CH3C બોન્ડ CH3 બોન્ડ CH3 બોન્ડ CH ડબલ બોન્ડ CH2 સોરી CH બોન્ડ CH3. આની પ્રક્રિયા NBS જોડે કરી. તો એલાઇલિક કાર્બન કેટલા છે? 2 છે. એલાઇલિક કાર્બન કેટલા છે? 2. એક આ એલાઇલિક કાર્બન અને એક આ એલાઇલિક કાર્બન. પરંતુ આ કાર્બન ઉપર બ્રોમિનેશન નહીં થાય, કારણ કે બ્રોમિનેશન થવા માટે હાઇડ્રોજન હોવો જોઈએ, જે અહીંયા નથી પણ અહીંયા તો છે. તો નિપજ તરીકે શું બનશે? CH3C CH3 CH3 CH ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ Br. બરાબર છે? નેક્સ્ટ જોઈએ આપણે સાયક્લોહેક્ઝેન NBS. એલાઇલિક કાર્બન બંને છે, તો શું બનાવી દેશે? આ બ્રોમિન, કાં તો ઉપર કાં તો નીચે. એક મિથાઇલ ઉપર છે ને એનાલિક છે NBS. તો આ બંને એલાઇલિક છે, પરંતુ આ એલાઇલિક તૃતીયક છે જ્યારે આ એલાઇલિક દ્વિતીયક છે. તો તૃતીયક ઇઝ મોર સ્ટેબલ. તો અહીંયા આગળ શું કનેક્ટ થઈ જશે? બ્રોમિન. એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, ટેક્સ્ટ બુક ની અંદર આપેલું છે. બેન્ઝીન જોડે CH3 છે, ટોલ્યુઇન. આનું બ્રોમિનેશન કરી દઈએ આપણે NBS વડે. જો NBS વડે કરશો તો શું થશે? બેન્ઝીનમાં તો દરેક કાર્બન કેવો છે ભાઈ? ડબલ બોન્ડેડ. કાર્બન ઉપરથી હાઇડ્રોજન તો દૂર નહીં થાય, પરંતુ આ કાર્બન કેવો છે? sp3 આલ્કેન થશે. અને આ કયો કાર્બન કહેવાય? બેન્ઝાઇલિક કાર્બન કહેવાશે. તો અહીં આગળ શું થઈ જશે? CH2Br. ક્લિયર? તો અહીં આગળ આપણને ખ્યાલ આવે કે એલાઇલિક કાર્બન અને બેન્ઝાઇલિક કાર્બનનું ઇમ્પોર્ટન્સ કેટલું છે. ક્લિયર? ઓકે. તો આજે આપણે જોયું છે હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન અને આલ્કીનમાંથી હેલો આલ્કેન. બાકીનું જોઈશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર.